મને નથી લાગતું કે મારા જેવું નસીબ કોઈનું હશે અને મારા જેવું નસીબ કોઈનું હોવું પણ ન જોઈએ. હું મારા પરિવારની સૌથી સુંદર છોકરી હતી અને હું મારા પિતાના મિત્રના પુત્રને ખૂબ પ્રેમ કરતી હતી. તેના મિત્રનો પુત્ર આર્મીમાં હતો. હું તેને ખૂબ પ્રેમ કરતી હતી અને તે પણ મને પસંદ કરતો હતો, પરંતુ અમે ક્યારેય એકબીજા સાથે વાત કરી ન હતી. કેટલીક વાર અમે એકબીજાને જોઈને હાય હેલો કહેતા, તે પણ માત્ર દૂરથી જ. અને અમારા માતા પિતા સમજી ગયા હતા કે બાળકો એકબીજાને પસંદ કરે છે. મારા પિતા આ દુનિયામાં ન હતા, ફક્ત મારી માતા હતી. પરંતુ મારા પિતાના મિત્રએ મારી માતા અને અમારો સાથ છોડ્યો ન હતો. તેણે પોતાની મિત્રતા જાળવી રાખી અને તેથી અમે એકબીજાના ઘરે આવતા જતા હતા. મારા પિતાના મિત્ર તો જીવતા હતા, પણ મારા પિતાના મિત્રની પત્ની જીવતી ન હતી. પપ્પાના મિત્ર હવે બહુ બીમાર રહેતા હતા. તેમને એક જ પુત્ર હતો જેનું નામ સંજય હતું અને તેને આર્મીમાં જોડાવાનો ઘણો શોખ હતો અને તેણે પોતાનો શોખ પણ પૂરો કર્યો હતો. અમારા અહીંનું વાતાવરણ સારું હતું અને બધા દેશ માટે મરવા તૈયાર હતા. જેને તક મળતી તે આર્મીમાં જોડાઈને દેશની સેવા કરતા હતા. દેશની સેવા કરવી અમે અમારો ધર્મ સમજતા હતા. અમારે અહીં ઘણા લોકો દેશની સેવામાં શહીદ થયા હતા. મારો પોતાનો ભાઈ પણ દેશની સેવા કરતા શહીદ થયો હતો. હું મારા પિતાના મિત્રના પુત્રને ખૂબ પ્રેમ કરતી હતી. અમારા પરિવારના સભ્યોને પણ અમારા પ્રેમની જાણ થઈ ગઈ અને અમારી ખુશી ખાતર અમારા પરિવારના સભ્યોએ અમારા સંબંધને ફાઇનલ કરાવ્યો અને અમે લગ્ન પણ કરી લીધા. હું એટલી ખુશ હતી કે હું તે પણ કહી શકતી નથી, કારણ કે મેં જેને પ્રેમ કર્યો તે મને મળી ગયો. આનાથી વધુ આનંદની વાત શું હોઈ શકે? દિવસો આમ જ પસાર થતા હતા, પણ મને એક જ વાતનું દુઃખ હતું. તે મારી પાસે બહુ ઓછા રહેતા હતા. સંજય હંમેશા બહાર જ રહેતા હતા. ક્યારેક તે ઘરે આવતા હતા. તેની એક બહેન અને પિતા હતા અને હું હંમેશા સંજયની રાહ જોતી રહેતી. કોઈ હોળી, દિવાળી કે કોઈ તહેવાર હોતો તો પણ તે ન આવતા, તો મને પણ ઉત્સવનો આનંદ ન હોતો. પણ જ્યારે તે ઘરે આવતા તો મારા માટે તે હોળી અને દિવાળી જેવો જ તહેવાર હતો. હું તૈયાર થઈ મારા પતિ માટે પોતાને ખૂબ સજાવતી, સારા કપડાં પહેરતી. પછી અમે જે સમય સાથે વિતાવતા તે ખૂબ જ સુંદર હતો. પરંતુ એક દિવસ મારી જિંદગીમાં એવો આવ્યો જેને મને બરબાદ કરી દીધી. ત્યાં બધાએ કહ્યું કે સંજય એક મિશન પર ગયો હતો, ત્યાંથી પાછો આવ્યો નથી. બધાનું કહેવું હતું સંજય શહીદ થઈ ગયો છે, પરંતુ તેની લાશ મળી ન હતી અને બધાનું કહેવું હતું તેની લાશ પણ શોધી શકાતી નથી, કારણ કે ત્યાં બરફના પહાડો હોવાને કારણે તેની બરફ જગ્યાએથી સરકી ગઈ હતી. હવે જો તેની લાશ શોધવા માટે કેટલા ટન બરફ ઉઠાવી પડે અને તે કોઈ કરી શકે નહીં. તે વિસ્તારની પહેલાં પણ આ વાત સાંભળવામાં આવી હતી અને મારા પહેલાં પણ એવી સ્ત્રીઓ હતી કે જેના પતિ ગુમ થઈ ગયા હતા, પણ પછી તે આખી જિંદગી પાછા આવ્યા ન હતા. સામાન્ય વાત છે કે જો આખો બરફનો પહાડ એક વ્યક્તિ પર પડે તો તેનું મૃત શરીર શોધવું પણ કેટલું મુશ્કેલ છે, અને આ કામ કોણ કરશે? આ સાંભળીને તો મારા પર દુઃખના પહાડો પડ્યા. મારા જીવનમાંથી બધી ખુશીઓ જતી રહી હતી. મારા પતિ આ દુનિયા છોડી ગયા હતા. મારા લગ્નને માંડ 1 વર્ષ થયું હતું. આ 1 વર્ષમાં પણ તે માત્ર 2-3 વખત ઘરે આવ્યા હતા. બધા મારા માટે ખૂબ દુઃખી હતા, પણ મારું દુઃખ કોઈ સમજી શકતા ન હતા, કારણ કે આ દુઃખ માત્ર મારું હતું. સંજયની ખૂબ તલાશ કરવામાં આવી હતી અને હવે તો તેના પિતા જે હંમેશા બીમાર રહેતા, હવે તે પણ કહેવા લાગ્યા હતા
કે કૃપા કરીને મને કહો કે મારો પુત્ર મરી ગયો છે કે નહીં, કારણ કે જો તે મરી ગયો છે તો અમે તેના માટે સબર રાખીને બેસીશું નહીં, તો અમે તેની રાહ જોઈશું. પરંતુ અમે તે લોકો પાસેથી પૂછપરછ કરી તો તેઓએ કહ્યું કે તે આ દુનિયામાં નથી. જો તે આ દુનિયામાં હોત તો તે અમને મળી ગયો હતો અને તેને માફી સાથે કહ્યું હતું કે અમે તેમને હવે શોધી શકીશું પણ નહીં. જ્યારે આપણું કોઈ દુનિયા છોડી ચાલ્યું જાય છે ને તો કેટલું મોટું દુઃખ થાય, અને પછી તમે તેને છેલ્લી વાર જોઈ પણ ન શકો તો આનાથી પણ વધુ દુઃખ થાય. હવે મારું જીવન આ રીતે ચાલવા લાગ્યું. મારી માતાએ મને કહ્યું હતું કે હવે તારું એ ઘર શું કામ છે, તું પાછી આવી જા. પણ હું મારા માયકે ન ગઈ અને મારા સાસરે રહેવા લાગી. હું ત્યાં 2 વર્ષથી રહેતી હતી. હું તેના પિતાની સેવા કરતી અને તેની બહેન માટે ભોજન બનાવતી, ઘર પણ સંભાળતી. તે લોકો પણ મારા ખૂબ આભારી હતા અને કહ્યું કે દીકરી, તું તારા ઘરે જા. જો તારે બીજા કોઈ સાથે લગ્ન કરવા હોય તો કરી શકે છે. પણ મારું દિલ રાજી ન થયું અને 5 વર્ષ આમ જ વીતી ગયા. એક દિવસ મારી માતા મને બળજબરીથી ગામની પંચાયતમાં લઈ ગઈ. તેનો આખો અર્થ સમજાવ્યો અને કહ્યું કે દીકરી, જો એવો કોઈ કિસ્સો હોય કે પતિના મૃત્યુની ખાતરી ન હોય તેથી 4 વર્ષ સુધી રાહ જોયા પછી સ્ત્રી ફરીથી લગ્ન કરી શકે છે. મારી માતાએ કહ્યું, દીકરી, તું મારી એકમાત્ર સંતાન છો. તારા પિતા આ દુનિયામાં નથી. મેં તેને વચન આપ્યું હતું કે હું તને ખુશ રાખીશ, હું તારા લગ્ન સારા ઘરમાં કરાવીશ. તેથી જ મેં તને સંજય સાથે પરણાવી, કારણ કે તું તેને પ્રેમ કરતી હતી. હું ઈચ્છતી હતી કે મારી દીકરીને તેનો પ્રેમ મળે અને તે તેના પ્રેમથી દૂર ન રહે. પણ 5 વર્ષથી તને વિધવાની જેમ જીવતા જોઈને મારા દિલ પર શું વીત્યું તે તું સમજી શકતી નથી, અને તારા પિતાનો આત્મા પણ દુઃખી થતો હશે, અને તું ફરીથી લગ્ન કરી લે. હવે તે પાછો નહીં આવે. અરે પગલી, 5 વર્ષ થઈ ગયા. કોઈ પણ શું 5 વર્ષ માટે જશે? તેથી હવે મારા દિલમાં આ વિચાર આવવા લાગ્યો હતો કે કદાચ તે આ દુનિયામાં નથી. જો તે આ દુનિયામાં હોત તો તે કદાચ આવી ગયો હોત, પણ તે ન હતો. તેથી જ તે પાછો ન આવ્યો. મારી માતાએ મને કસમ આપી કે જો તું મારી વાત નહીં સાંભળે તો મારું મળતું મોઢું જોઈશ. મારી માએ રડતા રડતા તેને પલંગ પર નાખી દીધી અને કહેતી, બસ આ મારી છેલ્લી ઈચ્છા સમજી અને પૂરી કરી દે. મારા સસરા પણ કહેવા લાગ્યા કે દીકરી, તું લગ્ન કરી લે. અમારો દીકરો પણ લાગે છે કે દેશ માટે કુરબાન થઈ ગયો છે. આપણે ખુશ થવું જોઈએ કે સંજય શહીદ થયો છે. તેણે પોતાના દેશ માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે. હું રાતે ઉઠી અને રડતી હતી. મને સંજયના સપના આવતા હતા. તે મને એમ જ કહેતો હતો કે તું તારી જિંદગી જીવી લે, હું હવે પાછો નહીં આવું. સંજયના કાકાનો એક પુત્ર હતો જે સંજયની ઉંમરનો હતો. તે પોતાનો નાનો કારોબાર કરતો હતો. મારી માતાએ શપથ લીધી હતી. તેણે કહ્યું કે તે તેની પુત્રીના લગ્ન હવે કોઈ ફોજી સાથે નહીં કરે. તે એવી વ્યક્તિ સાથે લગ્ન કરશે જે અહીં જ કામ કરતો હોય અને આખો સમય મારી દીકરી સાથે રહે. એ છોકરાનું નામ વિજય હતું. તે સંજયનો ખૂબ સારો મિત્ર પણ હતો. બંને એકબીજા માટે ભાઈઓ જેવા હતા અને બાળપણમાં એકબીજા સાથે ભણ્યા હતા. નાનપણથી જ સંજયનું અમારા ઘરે આવવા જવાનું થતું. હું પણ નાનપણમાં સંજયના ઘરે જતી હતી અને હું વિજયને ત્યાં મળતી હતી. અમે ત્રણેય સાથે ખૂબ રમતા. હું વિજયને બરાબર રીતે ઓળખતી હતી. તે સારો માણસ હતો. જ્યારે મારી માતાએ તેને મારા સંબંધ વિશે વાત કરી ત્યારે તેણે તરત જ હા પાડી દીધી, કારણ કે તે સંજયની વિધવાને સહારો આપવા માંગતો હતો. તેનો ઈરાદો ખરાબ ન હતો, પણ હું તેની સાથે લગ્ન કરવા માંગતી ન હતી. આ સંજયનો મિત્ર હતો. મેં તેના વિશે આવું ક્યારેય વિચાર્યું ન હતું અને વિજય જાણતો હતો
કે હું સંજય સાથે બહુ પ્રેમ કરતી હતી. શું આ બેવફાઈ ન હતી? પણ મારી માતાએ કહ્યું, પાગલ, આ બેવફાઈ નથી. બેવફાઈ જીવતા માણસ સાથે હોય છે, મરેલા સાથે કેવી બેવફાઈ હોય? મારી માતાએ બળજબરીથી મારા લગ્ન કરાવ્યા. હું હજી લગ્ન કરવા માંગતી ન હતી, પણ બીજો કોઈ વિકલ્પ ન હતો. મારી મા કહેતી હતી કે જો હું આ દુનિયા છોડી દઈશ તો તું એકલી પડી જશે અને મારી આત્માને પણ શાંતિ નહીં મળે. વિજય સાથે મારા લગ્ન થયા ત્યારે પહેલી જ રાત્રે તેણે મને કહ્યું કે તે સંજયના મૃત્યુથી ખૂબ જ દુઃખી છે. તે એક સારો વ્યક્તિ હતો અને હું એ પણ જાણું છું કે તમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. હું તેની જગ્યાએ આવી ગયો છું, પણ જ્યાં સુધી તારું દિલ સંમત ન થાય ત્યાં સુધી હું તારાથી દૂર રહીશ. હું તને સ્પર્શ પણ નહીં કરું. તું એ જ તેમાં ઘરમાં રહી શકે છે. મને વિજયની આ વાત બહુ પસંદ આવી હતી. સમય આમ જ વીતતો ગયો અને સમયની સાથે અમે બંને એકબીજાને સ્વીકારી લીધા અને પતિ પત્ની વચ્ચેના સંબંધ પણ બાંધી લીધા. મને પણ અહેસાસ થવા લાગ્યો કે સંજય ક્યારેય પાછો નહીં આવે અને મારું જીવન વિજય સાથે છે. વિજય સાથે દિવસો પસાર થતા હતા અને હવે આખું વર્ષ થવાનું હતું. મારો તેની સાથે એવો જ સંબંધ બંધાઈ ગયો હતો જેવો મારો અને સંજયનો હતો. અમે એકબીજા સાથે હસવા અને મજાક કરવા લાગ્યા હતા. અમે એકબીજાને તેમની લાગણીઓ કહેવા લાગ્યા અને તે પણ મને બધી વાતો કહેતો. આજે મેં આ કર્યું, આજે કેટલા ગ્રાહકો આવ્યા, આજે મેં કેટલી કમાણી કરી, હું આ આગળ શું કરવા માંગુ છું, મારે ઘર માટે કંઈક સરસ ખરીદવું છે. તેણે તો મારા માટે ઘણા ઘરેણાં પણ બનાવડાવ્યા હતા, કારણ કે અમારા લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા. પરંતુ વિજયે કહ્યું કે તું મારી પત્ની છે, હું નથી ઈચ્છતો કે તારા કાંડા ખાલી રહે. તેને મને સોનાની બંગડીઓ આપી અને કહ્યું આખો દિવસ તે પહેરી રાખવી. મને લાગ્યું કે આ જ જીવન છે, વીતી જશે, તેથી તેને સારી રીતે જીવવું જોઈએ. એવા લોકો પણ છે જેમનું જીવન જીવતા રહીને પણ બરબાદ થઈ જાય છે. તેથી કોઈ પણ વસ્તુ માટે નાશુકરી ન કરવી જોઈએ. માણસનું સર્જન જ એટલા માટે થયું છે કે તે ગમે ત્યાં એડજસ્ટ થઈ શકે, કારણ કે તે નવા લોકોમાં જઈ નવા લોકોનો થઈ જાય છે. એક છોકરી ઘરમાં પોતાનું જીવન વિતાવે છે, પરંતુ માત્ર એક પુરુષની સાથે 7 ફેરા લીધા પછી તે અજાણ્યાના ઘરને પોતાનું માનવા લાગે છે અને બીજા જ દિવસથી તે કહેવા લાગે છે કે હું મારા ઘરે જાઉં છું. મનુષ્ય કદાચ આ જ રીતે રચાયેલ છે. પણ સંજય હજુ પણ મારા હૃદયમાં જીવતો હતો, પણ હવે મારા પતિ વિજય હતા અને હું જાણતી હતી કે મારી જિંદગી તેની સાથે જ વિતાવવાની છે. આ જીવન 4 દિવસનું છે. એક દિવસ વિજય સવારે ઉઠ્યો તો તે બહુ ખુશ હતો. ત્યારે મને જાણ કરી કે આજે તેનો જન્મદિવસ છે અને આ જન્મદિવસ મારા સાથે પહેલો છે, તો આ દિવસ ખૂબ જ સારી રીતે ઉજવશે. મેં કહ્યું સારું, આજે તમે શું ખાસ કરશો? તેણે કહ્યું કે હું સારું ખાવાનું લાવીશ. આજે તું રસોઈ કરવાની નથી, તું એ જ કપડાં પહેરજે જે તે અમારા લગ્નના દિવસે પહેર્યા હતા, પરંતુ તે દિવસે તું યોગ્ય રીતે તૈયાર થઈ ન હતી, તેથી જ આજે સરસ તૈયાર થઈ જજે. મેં લાલ જોડી પહેરી હતી, પણ તે બહુ સરસ ન હતી, પણ મારા બધા કપડામાં તે શ્રેષ્ઠ હતી. મેં કહ્યું ઠીક છે, અને તે કામ પર ચાલ્યા ગયા અને હું તૈયાર થવા લાગી. આજે મેં મારા ચહેરા પરના સ્મિત જોઈ વિચાર્યું હતું કે મેં વિજયને મારા પતિ તરીકે આજે સ્વીકાર્યો છે અને હવે હું પણ તેના પ્રેમમાં પડવા લાગી. પછી અચાનક દરવાજા પર ખટખટાટ થયો. હું હજી સંપૂર્ણ રીતે તૈયાર ન હતી. મારા વાળ ખુલ્લા હતા. મેં કહ્યું, વિજય આટલા વહેલા કેવી રીતે આવી ગયા? મને લાગે છે કે કદાચ તે કંઈક ભૂલી ગયા હશે. તેથી જઈને મેં દરવાજો ખોલ્યો તો મારા પગ નીચેથી
જમીન નીકળી ગઈ, કારણ કે સામેનું દ્રશ્ય મારા માટે ખૂબ જ આઘાતજનક હતું. કારણ કે સામે વિજય નહીં પણ સંજય ઊભા હતા. તેની હાલત જોઈને લાગતું હતું કે તે ખૂબ જ કમજોર થઈ ગયો છે. એવું લાગતું હતું તે એવી જગ્યાએ રહેતો હતો જ્યાં તેને યોગ્ય ખોરાક મળતો ન હતો. પણ હું તરત જ જાણી ગઈ કે તે સંજય છે. તેની આંખોમાં પણ આંસુ હતા. અમારા બંનેની હાલત સરખી હતી. તે મારી નજીક આવ્યો તો હું તરત જ 2 ડગલા પાછળ હટી ગઈ. મને યાદ આવ્યું કે હવે હું વિજયની પત્ની છું, સંજયની નહીં. પણ આ શું થયું? તેણે કહ્યું, તું મારાથી કેમ ભાગી રહી છે? હું આટલા વર્ષો પછી આવ્યો છું અને તું મારાથી ભાગી રહી છે? ખબર છે હું ક્યાં હતો? આટલી મુશ્કેલીથી તારા સુધી પહોંચ્યો છું, પણ તું મારાથી દૂર જાય છે. અને તું વિજયના ઘરે શું કરે છે? હું તારા ઘરે ગયો હતો. તારી માં ત્યાં ન હતી, પણ સામેના લોકોએ મને કહ્યું કે તને તે વિજયના ઘરે મળી જશે. મેં સંજયને અંદર આવીને બેસવાનું કહ્યું. હું કંઈ સમજી શકતી ન હતી. મારી હાલત એવી થઈ ગઈ હતી કે કોઈ જીવતી રહેવા માંગે છે અને હવે મૃત્યુ આવીને તેની સામે ઊભું છે. સંજયે મને કહ્યું કે હું એક નાના ગામમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં રહેતો હતો. ત્યાં કોઈ મારી ભાષા પણ સમજતું ન હતું. મારી હાલત બહુ ખરાબ હતી. કોણ જાણે મારા કેટલા હાડકાં તૂટી ગયા હતા. એ જ લોકોએ મારી સારવાર કરી અને તેઓ કેટલાક જંગલી લોકો હતા અને હવે તેઓ મને પાછા દેવા માંગતા ન હતા. તેઓએ મને કેદમાં રાખ્યો હતો. તેને થયું જો હું ત્યાંથી બહાર આવીશ તો હું બધાને તેના રહેઠાણ વિશે જણાવી દઈશ અને અમે તેના રહેઠાણના સ્થળે પહોંચીને તેના વિશે તપાસ કરીશું. કારણ કે એ લોકો ખૂબ જ અજીબ હતા. તે ગાઢ જંગલની વચ્ચે સદીઓથી રહેતા હતા અને પછી હું પણ ત્યાં રહેવા લાગ્યો. એક દિવસ મોકો જોઈને હું ત્યાંથી ભાગી ગયો. તેથી બધું ખૂબ મુશ્કેલ હતું. ભારતની સીમા ઓળંગીને બીજા વિસ્તારની સીમા પર ચાલ્યો ગયો હતો અને ઘણી મુશ્કેલી પછી તે ભારત પાછો આવ્યો હતો. તે એક સૈનિક હતો, તેથી તેને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આજે હું સંજય સામે બેઠી હતી. તેણે મને તેની વાત કહી તો મારી આંખમાં આંસુ આવી ગયા અને તેણે ફરી મારો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ હું પાછળ હટી ગઈ. મેં તેને પીવા માટે પાણી આપ્યું અને પૂછ્યું કે તે શું ખાવા માંગે છે. તેને કહ્યું જે હશે હું તે ખાઈ લઈશ. મેં તેની સામે જમવાનું મૂક્યું તો તેને કહ્યું, તને ક્યારથી આ બધું પસંદ આવવા લાગ્યું? હું આ બધું નથી ખાતો અને તું પણ ખાતી ન હતી. તે આ શું બનાવ્યું છે? તે મારી સાથે સામાન્ય રીતે વાત કરી રહ્યો હતો. જ્યારે તે સામાન્ય ન હતો. તે ખૂબ જ નબળો લાગતો હતો. તેના શરીર પર ઘણા નિશાન પણ હતા, પણ તેને ઘરે આવવાની શાંતિ પણ હતી. હવે હું તેને શું કહું? તેથી મેં કહ્યું, મેં તો આમ જ બનાવી દીધું. જમતી વખતે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, હું તને બહુ યાદ કરતો હતો. અહીં મારી પાસે આવ. અને જ્યારે મેં ના પાડી તો તે ખૂબ ગુસ્સે થઈ ગયો. તેને કહ્યું, હું આટલા વર્ષો પછી આવ્યો છું અને તું મારી નજીક પણ બેસી શકતી નથી. તને શું થયું છે? તું મારી સાથે અજાણ જેવો વ્યવહાર કેમ કરે છે? તે મને ભૂલાવી દીધો છે. હું તારો પતિ છું, કોઈ બોયફ્રેન્ડ નથી. જો તું મને ભૂલી ગઈ છું. હું તારો પતિ છું અને તારે મારી પાસે આવવું પડશે. અને તું અહીં શું કરી રહી છો? અત્યારે તે મારી સાથે ઘણી બધી વાતો કરતો હતો, પણ મારી પાસે કહેવા માટે કંઈ જ ન હતું. એટલા જ સમયમાં વિજય ઘરમાં પ્રવેશ્યો. તેના હાથમાં ફૂલો હતા અને બીજી ઘણી બધી વસ્તુઓ હતી. તેણે મારી તરફ જોયું અને સંજયને જોતાં જ તેના હાથમાંથી ફૂલો પડી ગયા અને સંજયે તેને ગળે લગાડતા કહ્યું, મારા મિત્ર, હું તને કેટલો યાદ કરતો હતો. હું બહુ મુશ્કેલીથી અહીં પહોંચ્યો છું. હવે વિજયનું વર્તન પણ મારા જેવું જ થવા લાગ્યું. થોડા સમય પછી મારી માતા પણ ત્યાં આવી ગઈ, કારણ કે સામેના લોકોએ
તેમને કહ્યું હતું કે સંજય પૂછવા આવ્યો હતો. સંજયનું નામ સાંભળીને તે પણ પરેશાન થઈ ગઈ કે તે ક્યાંથી આવ્યો. તેની જાણ તેના પરિવારજનોને પણ કરવામાં આવી હતી. તે પણ ખૂબ ખુશ હતા. તે પણ વિજયના ઘરે દોડી આવ્યા હતા. પરંતુ જ્યારે બધાનું ધ્યાન મારા પર આવ્યું અને મારું સત્ય બહાર આવ્યું તો સંજયના પગ નીચેથી જમીન નીકળી ગઈ. તેણે કહ્યું, અરે આ મારી પત્ની છે. હું મારી પત્નીને પાછળ છોડી ગયો હતો. મેં તેને તલાક પણ આપ્યો નથી, તો તે કોઈ બીજા સાથે કેવી રીતે લગ્ન કરી શકે? સંજયે મારી સામે જોયું અને કહ્યું કે તારો પ્રેમ બસ એટલો જ પ્રેમ હતો? થોડા દિવસો સુધી ગાયબ શું રહ્યો? તે તો કોઈ બીજા સાથે લગ્ન કરી તેની સાથે રહેવા લાગી. તે મારી સાથે બેવફાઈ કરી છે. તારો ચહેરો કારો કર્યો, મારી ઇજ્જતનો સોદો કર્યો. મારી પત્ની હોવા છતાં બીજા કોઈ સાથે લગ્ન કર્યા. તે બહુ મોટું પાપ કર્યું છે. હું તને ક્યારેય માફ નહીં કરું. મને ખબર ન હતી કે તું આ પ્રકારની છોકરી છો. તું તો ખૂબ જ નિર્દોષ દેખાતી હતી. મને કહ્યું કે હું તમારી રાહ જોઈશ, છેલ્લા શ્વાસ સુધી રાહ જોઈશ. બસ આટલો જ શ્વાસ હતો? પૂરું થઈ ગયું બધું? તારી તો હિંમત જવાબ આપી ગઈ. હું દૂર હતો, ખરાબ હાલતમાં હતો, વિચારતો હતો તારી પાસે આવીશ અને હું તારી પાસે પણ આવ્યો. હું ઘરે જવાને બદલે પહેલાં તારી પાસે આવ્યો. મારા પિતાને જોવાને બદલે મને તને જોવાની ખુશી હતી. અને તે શું કર્યું? મારી ઇજ્જત ખરાબ કરી નાખી. હું તો આ બધું વિચારી પણ શકતો ન હતો. મારી આંખોમાં આંસુ હતા. મને કંઈ સમજાતું ન હતું. સંજય બધાને બૂમો પાડી રહ્યો હતો કે તમે બધાએ આ કેવી રીતે થવા દીધું? આ મારી પત્ની હતી. શા માટે તેને કોઈ બીજા સાથે લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવી? તે હંમેશા મારી જ પત્ની રહેશે. તેની સાથે મેં 7 ફેરા લીધા છે અને તમારા બધાની હાજરીમાં લીધા છે. તેણે કહ્યું, તમે બધા કેવી રીતે કરી શકો? આ મારી પત્ની જ રહેશે. ભલે હું 10 વર્ષ પછી આવું કે 15 વર્ષ પછી આવું. મારા સસરાએ કહ્યું, ના દીકરા, એવું ના બને. ઘણા લોકોએ કહ્યું કે જો પતિ લાંબા સમય સુધી ગુમ રહે તો પત્ની ફરીથી લગ્ન કરી શકે છે. તેથી તારી પત્નીએ કંઈ પાપ નથી કર્યું અને આ લગ્ન પણ અમે બધાએ બળજબરીથી કરાવ્યા છે. પંચાયતે કહ્યું હતું કે તે લગ્ન કરી શકે છે કારણ કે વહુએ તારી 5 વર્ષ સુધી રાહ જોઈ છે. જો આટલા લાંબા સમય સુધી પતિ ન આવે તો પત્ની ફરીથી લગ્ન કરી શકે છે અને આ પંચાયતનો નિર્ણય હતો. પરંતુ સંજય બૂમો પાડી કહ્યું કે મેં તેને છૂટાછેડા આપ્યા નથી, તો તે બીજા સાથે લગ્ન કેવી રીતે કરી શકે? તો એક ઘરડા માણસ આગળ વધ્યા અને કહ્યું, હા, આ વિચારવા જેવી વાત છે. જો પતિ લાંબા સમય સુધી ન આવે તો તે ફરી લગ્ન કરી શકે. પરંતુ હવે જો પહેલો પતિ 4 વર્ષ પછી પાછો ફરે, પત્ની પહેલા પતિની જ રહેશે અને આ જ તેનો પતિ ગણાશે. આનો અર્થ એ છે કે તેના લગ્ન તેના બીજા પતિ સાથે સમાપ્ત થશે. તેથી સંજય, તું જ તેનો પતિ છો અને વિજય, તારો તેની સાથે હવે કોઈ સંબંધ નથી. તમે તમારી પત્નીને તમારી સ્વતંત્રતા ઈચ્છાથી છૂટાછેડા આપી શકો છો. આ સંબંધને ખત્મ કરવા માટે કોઈ જબરજસ્તીની જરૂર નથી. સંજયે બધું સાંભળતા જ તેના ચહેરા પર રાહત દેખાઈ, પણ વિજયના ચહેરા પર પરસેવાના ટીપા ચમકી રહ્યા હતા. તેની હાલત ખરાબ થવા લાગી અને તેણે કહેવાનું શરૂ કર્યું, આવું ન થઈ શકે. મને કઈ વાતની સજા મળી છે? આ બધું તમે શું કર્યું? આવું ન થઈ શકે. તો તે ઘરડા માણસે કહ્યું, આવું થઈ શકે છે. સંજય તેનો પહેલો પતિ છે અને આ તેની જ પત્ની ગણાશે. અને હું હેરાન પરેશાન ઊભી હતી. જ્યારે મારી માતા મને પંચાયતમાં લઈ ગઈ ત્યારે હું પણ માત્ર અડધી વાત જ જાણતી હતી. મને ખબર ન હતી કે જો મારા પતિ પાછા આવશે તો તે મારા પતિ જ રહેશે. વિજય સાથે મારો કોઈ સંબંધ નહીં રહી. મને આખી વાત પહેલાં જણાવી જોઈતી હતી, પરંતુ મારી માતાએ તેની વાત કહી કે કદાચ તે મને આ કહેવાનું પણ ભૂલી ગઈ હતી. પણ જો સારું હતું
કે તેને મને આ કહ્યું હોત, પરંતુ સંજયના પાછા આવવાની કોઈ આશા પણ ન હતી. આખા ગામને ખબર હતી. તેના પોતાના પિતાએ પણ કહ્યું હતું કે તું વિજય સાથે લગ્ન કરી શકે છે. મેં 5 વર્ષ સુધી તેની રાહ જોઈ. સંજયે મારો હાથ પકડીને કહેવાનું શરૂ કર્યું કે હવે તું મારી પત્ની છે અને મારી સાથે ચાલ. તું આ બધું ભૂલી જા. હું પણ તને માફ કરી દઈશ. હું તારી સ્થિતિ સમજી શકું છું. એ વખતે તું બહુ ચિંતિત રહેતી હશે અને બધાના કહેવા પર તે આ લગ્ન કર્યા હશે. સંજય મારો હાથ પકડી મને ઘરે લઈ જવા લાગ્યો અને પછી વિજયે પણ મારો હાથ પકડીને કહેવાનું શરૂ કર્યું કે તે મારી પત્ની છે. તે તારી સાથે કેવી રીતે આવી શકે? તે મારી સાથે રહેશે. અને પછી બંને એકબીજા સાથે લડવા લાગ્યા. ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે હું કોઈ ચીજ છું અને બંને મારી માટે લડી રહ્યા છે. બધાએ વિજયને સમજાવ્યું કે હવે તારો તેના પર કોઈ હક નથી. તું એક તરફ ચાલ્યો જા. હું સંજય સાથે ચાલી ગઈ. તે મને તેની સાથે લઈ ગયો. મારી હાલત ઘણી અજીબ હતી. હું કંઈ સમજી શકતી ન હતી. તેણે કહ્યું કે શું થયું છે? તને તે લોકોની વાત ન સાંભળી? હું તારો પતિ છું તો પછી તું મારાથી કેમ ભાગી રહી છે? તને કાયદાનું પાલન કરવાનો બહુ શોખ હતો કે જો પતિ લાંબા સમય સુધી દૂર રહે તો તમે ફરીથી લગ્ન કરી શકો છો. હવે તું કાયદો જાણી ગઈ. હવે હું પાછો આવ્યો છું તો હું જ તારો પતિ છું. હવે તારા દિલમાંથી એ વ્યક્તિને કાઢી નાખ. તે સાપ છે જેણે પોતાની મિત્રની પત્ની સાથે લગ્ન કર્યા છે. તે મારો ભાઈ હતો પણ તેને મારી સાથે આવું કર્યું. કોઈ સગો ભાઈ તેના ભાઈ સાથે આવું કરી શકતો નથી. તેને મને દગો આપ્યો છે. હું સંજય સાથે રહેવા લાગી. તેનું વર્તન બહુ અજીબ થઈ ગયું હતું. તે બહુ ચીડચીડો થઈ ગયો હતો કારણ કે તેને ખૂબ જ ખરાબ સ્થિતિમાં આટલા વર્ષ વિતાવ્યા પછી પાછો આવ્યો હતો. તે હવે પહેલાં જેવો રહ્યો ન હતો. તેના શબ્દોમાં હંમેશા ગુસ્સો દેખાતો હતો. તેમના શબ્દોમાં ઝેર હતું. તે મારા પર ગુસ્સે હતો અને આ તેના માટે ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે તેની પત્ની 1 વર્ષથી બીજા પુરુષ સાથે હતી. પરંતુ ધીમે ધીમે તે સારો થવા લાગ્યો. તેના હૃદયમાં મારા માટે પ્રેમ જાગવા લાગ્યો. અને બીજી તરફ વિજય, જે વારંવાર મને મળવાનો પ્રયત્ન કરતો હતો, મને ફોન કરતો હતો, પરંતુ સંજયે મારો ફોન જ તોડી નાખ્યો. હવે આમાં મારો શું વાંક હતો? હું તેની સાથે કોઈ સંબંધ રાખવા પણ માંગતી ન હતી કારણ કે જો લોકોની વાત પ્રમાણે સંજય મારા પતિ હતા તો બીજા કોઈ સાથે સંબંધ રાખવાની મને જરૂર ન હતી. પણ હું ખૂબ જ બેચેન હતી. આખી રાત રડતી રહેતી કારણ કે મારી જિંદગી નરક બની ગઈ હતી અને મારી માતાએ આ બધું જ કર્યું હતું. હું બીજા કોઈ સાથે લગ્ન કરવા માંગતી ન હતી. જો તેને મને મારા હાલ પર છોડી દીધી હોત અને સંજય પાછો આવ્યો હોત તો મારે લગ્ન ન કરવા પડ્યા હોત. પરંતુ તે દિવસથી બધું બરાબર ચાલવા લાગ્યું. જ્યારે તે જ દિવસે બધું ખરાબ થઈ ગયું. હું સંજય સાથે 3 મહિના રહી. જ્યારે એક દિવસ વિજય ઘરે આવ્યો અને તેણે કહ્યું મને મારી પત્ની પાછી આપ. તેની હાલત ખૂબ જ ખરાબ હતી. તે એકદમ પાગલ લાગતો હતો. તે ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યો હતો. કદાચ તેણે પોતાના પર ઘણા બધા જુલ્મ કર્યા હતા. તેણે પોતાને ઈજા પહોંચાડી હતી. બરાબર ખાધું પીધું પણ ન હતું. તેનું ઘર સૂનું થઈ ગયું હતું. તે મારા વગર રહી શકતો ન હતો. હું બહાર પણ ન ગઈ. સંજયે મને કહ્યું કે કોઈ જરૂર નથી તારે બહાર આવવાની. બહાર ઝઘડો થવા લાગ્યો અને ફરીથી ગામના વડીલોને બોલાવવામાં આવ્યા. તેમણે વિજયને સમજાવ્યો કે તારું અહીં કોઈ કામ નથી, પણ તે સ્વીકારવા તૈયાર ન હતો. વિજય અને સંજય ખરાબ રીતે લડી રહ્યા હતા અને પછી અચાનક મારી તબિયત ખરાબ થઈ ગઈ. સંજય મને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે કહ્યું કે હું માતા બનવાની છું અને મારા માટે આ કોઈ મોટી સમસ્યાથી ઓછું ન હતું. જ્યારે માતા બનવું એ દરેક મહિલાનું સપનું હોય છે. હું ખૂબ જ ચિંતિત હતી કારણ કે મને ખબર ન હતી કે આ બાળકોનો પિતા કોણ છે. હું વિજય સાથે રહેતી હતી. અમારું જીવન સારું વીતતું હતું
અને હું 2.5 મહિના સંજય સાથે હતી. અને ડૉક્ટરે મને કહ્યું કે મારી પ્રેગ્નન્સી માત્ર 2.5 મહિનાની જ છે. અને તેનો અર્થ તેનો પિતા કોણ હતો મને ખબર ન હતી. હવે આ ત્યારે ખબર પડવાની હતી જ્યારે બાળક આ દુનિયામાં આવે. વિજયે કહ્યું, આ મારું બાળક છે. તારે તારી પત્ની રાખવી હોય તો રાખી લે. હું દિલ પર પથ્થર રાખીશ, પરંતુ ઓછામાં ઓછું મને બાળક આપ. હું મારા બાળકને સહારે જીવી લઈશ. તો સંજયે કહ્યું, બાળક મારું છે અને પત્ની પણ મારી છે. તને કશું નહીં મળે. હું તને મારી નાખીશ જો તે મારા ઘરમાં પગ મૂક્યો છે અને મારી પત્નીનું નામ લીધું છે. પણ વારંવાર વિજય મારું નામ લેવા લાગ્યો. તેમની વચ્ચેની લડાઈ હવે ઘણી વધી ગઈ હતી. હું ચીસો પાડતી હતી. મને લાગ્યું કે જાણે બધું મારા કારણે જ થયું છે. મારા સસરા પણ મને તાના દેવા લાગ્યા અને મારી નણંદ પણ કહેવા લાગી કે તારા માટે 2 ભાઈઓ એકબીજા સાથે લડે છે. તે તો એકબીજાની જાન હતા અને આજે એકબીજા દુશ્મનો કરતાં પણ ખરાબ બની ગયા છે. ફક્ત તારા બહુ લગ્ન કરવાનો શોખ હતો. લગ્ન પહેલાં પોતાના પતિની પત્ની હોવાનો ઢોંગ કરતી હતી અને પ્રેમ અંગે મોટા મોટા દાવા કરતી હતી. ડૉક્ટરે કહ્યું હતું કે જ્યાં સુધી બાળક દુનિયામાં ન આવે ત્યાં સુધી અમે કહી શકતા નથી આ કોનું બાળક છે. પણ વિજયે કહ્યું હતું કે આ બાળક મારું છે અને આ દુનિયામાં આવતા હું તેને લઈ જઈશ. તેને કહ્યું હતું કે મને તારી પરવા નથી અને બાળક પણ તારા વિના રહી શકશે અને હું તેને માતા પિતા બંનેનો પ્રેમ આપીશ. હું પરેશાન હતી કે તે સાચન જ મારા બાળકને લઈ જશે તો. પણ સંજયે પણ એક વિચિત્ર વાત કહી. તેને કહ્યું કે જો આ બાળક વિજયનું છે તો અમે બાળક તેને આપી દેશું. તેનો અર્થ એ હતો કે ગમે તેમ કરીને મને મારા બાળકથી અલગ કરવામાં આવી રહી હતી. મારા હૃદયમાં શું ચાલી રહ્યું હતું તે મને જ ખબર નહોતી. જો મારા ગર્ભમાં બાળક ન હોત તો હું અત્યાર સુધીમાં આત્મહત્યા કરી લેત. પછી વિજયે બીજા કોઈ નંબર પરથી મને મેસેજ મોકલ્યો. તેને કહ્યું કે મને હવે તારા પર વિશ્વાસ નથી અને તું મને તારા જીવનમાં પાછો આવવા નહીં દે, પણ હું મારા બાળકને તારી સાથે રહેવા નહીં દઉં. આ યાદ રાખ. અને મેં સંજયને પણ ફોન પર કોઈની સાથે વાત કરતા સાંભળ્યું કે તે મારી પત્ની છે. હું તેને છોડી શકતો નથી. હું તેને પ્રેમ કરું છું, પરંતુ જો તેના ગર્ભમાં તે વ્યક્તિનું બાળક હોય તો હું એ બાળકને મારા ઘરમાં નહીં રહેવા દઉં. હું સમજી શકતી ન હતી કે શું કરવું જોઈએ. મારી અંદર મારું બાળક હતું અને હું માં બની ગઈ હતી. હું એ બંનેની પત્ની બનીને નહીં, પણ એક માં બનીને વિચારી રહી હતી. છેલ્લો સમય આવ્યો જ્યારે બાળકનો જન્મ થવાનો હતો અને તે જ સમયે તેનો ટેસ્ટ કરી જાણી શકાતું હતું કે તેના પિતા કોણ છે. પરંતુ જ્યારે મારી ડિલિવરીનો સમય આવ્યો ત્યારે મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. ડૉક્ટરે કહ્યું કે કંઈક ખોટું લાગે છે. અમારે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. અને ઓપરેશનથી બાળકનો જન્મ થયો અને બાળક જોઈ ડૉક્ટરની ચીસ નીકળી ગઈ, કારણ કે મારું બાળક સમસ્યા સાથે જન્મ્યું હતું, જેના કારણે તે ખૂબ જ વિચિત્ર દેખાઈ રહ્યું હતું. એવું લાગતું હતું કે જાણે તે માનવનું બાળક ન હોય, કોઈ પ્રાણીનું બાળક છે. તેનું શરીર ખૂબ જ વિચિત્ર હતું, જાણે તે કોઈ ઝાડની છાલ હોય. તેને જે જોતું તેની આંખોમાં આંસુ આવી જતા. આ મારો દોષ હતો કે મારી સજા હતી? પણ મેં એવું કંઈ કર્યું ન હતું કે ભગવાન મને આટલી મોટી સજા આપી. ખરેખર આ બાળક પર પોતાના અભિમાનની રમત રમી રહેલા બંને માટે આ સજા હતી. કોઈ તેને મારી પાસેથી છીનવી લેવા માંગતું હતું અને કોઈ તેને રાખવા માંગતું ન હતું. રિપોર્ટ પ્રમાણે આ બાળક વિજયનું હતું, પરંતુ હવે તેણે બાળકને લેવાની ના પાડી દીધી અને સંજયે કહ્યું કે તે આ બાળકને રાખી શકતો નથી અને વિજયે હંમેશા માટે ગાયબ થઈ ગયો. તેને બસ એક બાળક સુધી જ મારી સાથે મતલબ હતો. હવે તેને આ વિચિત્ર બાળકને રાખવાની ના પાડી દીધી હતી અને કાયમ માટે જતો રહ્યો હતો. પરંતુ જ્યારે મેં સંજયને કહ્યું
કે મારે આ બાળક જોઈએ છે, તો તેને કહ્યું કે પછી હું તને મારી સાથે નહીં રાખી શકું. તેથી મેં કહ્યું, ઠીક છે, તું મને છોડી દે. તો તેણે કહ્યું કે એટલે તું વિજય પાસે પાછી ચાલી જા. મેં કહ્યું કે તમે ક્યારેય આવા વ્યક્તિ ન હતા. અમે એકબીજાને પ્રેમ કરતા હતા. તો સંજય કહેવા લાગ્યો, જો તને તે પ્રેમ યાદ હતો તો તે તેની સાથે ક્યારેય લગ્ન ન કર્યા હોત. તું મારા હૃદયમાંથી ઉતરી ગઈ છો. મેં કહ્યું કે તમે પણ મારા હૃદયમાંથી ઉતરી ગયા છો. જો તમે મારી સાથે રહેવા માંગતા ન હો તો તમે મને છોડી શકો છો. અને સંજયે મને છૂટાછેડા આપી દીધા અને હું મારી માતાના ઘરે પાછી આવી ગઈ. હવે હું મારા બાળકની પરવરિશ કરું છું. દુનિયા તેના વિશે ગમે તે કહે, મારા માટે મારું બાળક છે. મારા માટે તે મારું જીવન છે. તે મારો સૌથી પ્રિય પુત્ર છે. હું હંમેશા તેની સંભાળ રાખીશ. ડૉક્ટર કહે છે આવા બાળકો લાંબુ જીવતા નથી. આ બાળક થોડા સમય જીવી શકશે, પરંતુ મારો પુત્ર મારી સાથે રહેશે. હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ અને મારા પુત્રની સેવા અને ઉછેર મારા હૃદયથી કરીશ, જેથી તે બંને ત્યાં સુધી મારી સાથે રહે. મારા જીવનનો હેતુ માત્ર આ જ છે. ક્યારેક હું વિચારું છું કે મેં એવી કઈ ભૂલ કરી છે કે મને આટલી મોટી સજા મળી. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.